અત્યારે હું છે હોસ્પિટલમાં. મારી નાની છોકરી છે ને, મારી ઢીંગલી ને એડમિટ કરી હતી. ચોથો દિવસ છે ને, સવારે 5મો દિવસ થાય. સવારે કદાચ રજા આપી દઈએ, હવે થોડુંક સારું છે. તો મિત્રો અત્યારે જો અમારી ઢીંગોળીને પૂરાઈ દીધી, હવે આગળ દૂધ પાઈની. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો ગુડ આફ્ટરનૂનમાં વાર છે, અત્યારે 11:50 થઈ ગઈ. ત્યાં તમારા બધીની કોમેન્ટ આવતી હતી કે વિજયભાઈ વિડીયો બનાવો, વિડીયો નાખો, વિડીયો નથી કેમ નાખતા, શું છે હા કે પૂછડું ઢીકણું. તો મિત્રો એવું થયું હતું કે હમણાં પાછલો વિડીયો મેં નાખ્યો હતો સાળંગપુર વાળો, ખબર? એ વિડીયો મેં નાખ્યો ને એ દિવસે અમે જ્યારે ગયા ને સાળંગપુર ને ભગોડાને, તો ભગોડા પૂગ્યા ને અમારી ઢીંગલીને હોસ્પિટલે લઈ ગયા હતા. નાથી એ લોકો ઉના હોસ્પિટલે આવ્યા ને અમે પછી સીધા નાથી હું હોસ્પિટલ રોકાઈ ગયો હતો. તો ટોટલ 5 દિવસ હું હોસ્પિટલ રોકાણો. એને એડમિટ કરી હતી ને થોડુંક બીમાર પડી ગઈ હતી ને મજા નથી, તાવને આવી ગયો હતો ને થોડુંક ઇન્ફેક્શન હતા ને એવું કંઈક હતું. તો એને આઈસીયુમાં રાખી હતું લગભગ 5 દિવસ. તો કાલ સાંજે 5-6 વાગે અમે ઘરે આવ્યા. કા તો જો અત્યારે કાજલ અહીંયા રોકાણીશ. જય માતાજી, જય મા મોગલ. હવે આવી ગઈ પાછી મારી ઘેર હમણાં બધી. હા, હવે અમારે ઢીંગલી છે ને, એને શું કહેવાય કે થોડુંક ઓલું થયું. 5 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. હું તો ગાંડો થઈ ગયો 5 દિવસ રોકાણો. શું કરવું કંઈ ખબર નથી પડતી. હવે નાનું છોકરું રહ્યું, આપણે કોઈ બી દવાખાના કર્યાનો હોય એટલે આપણે થોડુંક એમું લાગે. 5 દિવસ હું એટલો જ રોકાણો હતો. સંજય આવતા, મારા જીજુ છે ને, એ ક્યારેક આવતા હતા. તો ચલો હવે વિડીયો બનાવીએ ને વિડીયો બધા પૂરો જોઈજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તડકો બડકો અને કેવો પડે તમારા, અમારી પાસે થોડોક તડકો પડે. હવે કાજલના ઘરે તડકો ને થોડોક પડે ને એટલે ગરમ ઓલી હવાને આવે ને એટલે 2 દિવસ અહીંયા રોક્યો એટલે આને થોડીક હાજી થઈ જાય ને પછી પાછા મોકલાવી દે. હા મગજ થોડોક આ દવાખાનાનું હોય ને એટલે બધીના મગજ થોડાક ઓલા થઈ જ જાય મિત્રો. આપણે થોડીક ચિંતા થાય, મતલબમાં એવું કે બધીને જીવનમાં પ્રોબ્લેમ ને તકલીફ હોય જ. કોઈની આવું આસાન ને સરળ જિંદગી કોઈને મળતી નથી, બરાબર? બધીને હરેકને, ભલે ને પૈસાવાળા હોય કે ગરીબ હોય કે મિડલ ક્લાસ હોય, બધીના જીવનમાં તકલીફ હોય ને હોય જ. હું એમ નથી કહેતો કે આવું ઓલું હોય. બધીને જીવનમાં પ્રોબ્લેમ આવે, પણ પ્રોબ્લેમનો આપણે સામનો કરવો પડે. હાથ માની જાય તો પછી બાકાજી બોલી જાય. ચિંતા ઓછી કરવાની હોય. બીજું ટાર્ઝનને રિપેર કરવાનું છે. ટાર્ઝન હમણાં રિહાણી 2 દિવસથી જો ઓલા પર પડી છે આપણી ટાર્ઝન. એને છે ને એમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયા છે. લીધી 4ની બજારીને રિપેર કરી જ નથી, મતલબ. તો હવે એમાં થોડોક ખર્ચો કરવાનો છે. થોડોક ખર્ચો કરાવી નાખીએ ને રિપેર કરાવી નાખીએ. તો મિત્રો અત્યારે મારા મમ્મી બપોરનું જમવાનું બનાવે છે. हर सिटियों में गैस बंद थी गया है. हमारे इधर गांव में जैसे लाकड़े के चूल्हे जलते हैं. हमारे से ने बेस्ट में बेस्ट गैस हमारा અમે ઓછો ઉપયોગ થતો હતો. વધારે તો લાકડાનો ચૂલો ઉપયોગ કરતા, એટલે અમને વાંધો ન આવે. જે સિટીમાં હોય ને એને થોડોક પ્રોબ્લેમ થાય ગેસ સિલિન્ડરમાં. તો મિત્રો મારા મમ્મી મારા આટું 50 રૂપિયાની કોથળી લાવ્યા દેશી. મારા છે ને તે દેશી પીવી પડે તે એક કોથળી મારા મમ્મી મારા આટું લાવે. શરમ કે લીંબુ શરબત છે ભાઈ મિત્રો, લીંબુ શરબત ફ્રીજમાં મૂક્યો તો લાવ્યા હતી, પી નાખ્યા. ઉનાળો ચાલુ થઈ ગયો એટલે ધબધબાટી બોલે. હવે બધા પ્લાન કરીએ સ્વિમિંગ પુલમાં નાવા જવાનો, વોટર પાર્ક ગોતીએ, છાંયો ગોતીએ, પછી શું કહેવાય કે આ બધી બરફ ખાય ને લીંબુ શરબત પીએ ને કાંડિયા કરીએ. આમાં બરફ રોકાઈ ગયો ને શરબત આવી ગયો. બરફ રોકાઈ એ નથી ખબર, કાંગડા નથી. તો મિત્રો ગરમ ગરમ રોટલા ઘડે જ મારા મમ્મી. જો ધકતા મારે કાજલ ધકતું ખાવાનું ગેસ એવું હું જ બેઠી ગયો ખાવા. આ ઈંડા ભુરજી બનાવીશ ને છાશ છે ઠંડી ફ્રીજમાં પડી હતી થોડી.
હા, ધકતું ધકતું જ ખાવાનું હોય હમણાં એટલા માટે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ ને હું તને હોસ્પિટલના વિડીયો એક બે છે મારી પાસે, હું તમને બતાવવા પછી આમાં એડ કરી દે એટલે તમે જોઈ લેજો. છે 8:43 થઈ ટાઈમ આપણો, જો 8:43 થઈશ અને અત્યારે હું છે હોસ્પિટલમાં. આ મારી નાની છોકરી છે ને, મારી ઢીંગલી ને એડમિટ કરી હતી. તમે પાછલો વિડીયો જોયો હોય સાળંગપુરવાળો. સાળંગપુરથી અમે સીધા ખોડિયારધામથી ભગોડા ગયા. ભગોડાધામથી પછી ભગોડાધામ અમે ગયા ને ત્યારે આ લોકોનો મને કાજલનો ફોન આવ્યો કે હોસ્પિટલ જવાનું છે, આમ નહીં આમ છે. તો પછી સીધો પછી હું આવી ગયો ઉના હોસ્પિટલે. બીજી હોસ્પિટલ હતા ને ત્યાંથી એ લોકો ના હોસ્પિટલે મોકલા. અહીંયા અમે એડમિટ થયા એને અમારે ચોથો દિવસ છે ને, સવારે 5મો દિવસ થાય. સવારે કદાચ રજા આપી દે, હવે થોડુંક સારું છે. તો મારા મમ્મી જો ઢીંગલીભાઈ બેઠા છે ને કાજલ આગળી જમી. ભાઈનું જો ટિફિન લેવા હતા એનું કાજલ આગળી જમ્યું. મારા મમ્મી ઢીંગલીને રમાડે. હવે એને થોડુંક આમ તાવ ને એવું આવી દીધું, ઇન્ફેક્શન હતા ને થોડુંક કમળાની અસર હતી ને એવું બધું હતું એટલે અમે એડમિટ થયા. બોલો, હવે કોઈકની નજર લાગી ગઈ. સોશિયલ મીડિયામાં હું હવે એની ફોટો પણ પોસ્ટ નહીં કરું. એની કોઈ હું જાય નહીં કેમેરો લઈને. થોડીક મોટી થઈ જાય ને પછી વાત અલગ છે. અત્યારે એની કોઈ ન જવું, બધાની નજર લાગી જાય, બધા કહે એમ. હું જો કાજલ હવે જમી લીધું છે, મારે જમવાનું બાકી છે. આમ બે દિવસથી તો કાંઈ મગજ કામ નહોતો કરતો. તમારા બધી કોમેન્ટ આવતી હતી કે ભાઈ વિડીયો કેમ નથી આવતા, આમ છે તેમ છે, પૂછડું છે ઢેકણો છે. એક મિની બ્લોગ બનાવવાનો, એડિટ કરવાનો બાકી હતો, એ પણ નથી કર્યો. પછી કરી ગયો. સવારે રજા આપી દઈએ ને તો થોડીક શાંતિ થઈ જાય એમ. ટૂંકમાં બધું હું તમને બધું ડિટેલમાં સમજાવવા વિડીયો આપો, તમે જોઈજો. કાજલ મિત્રો જમીને જો ઓલે પર ઢીંગલીભાઈ બેઠી છે, હોતીશ એમ. મા દીકરો બેઠી ગયા જમવા. ઘરેથી ટિફિન આવ્યું હતું, સેવ ટમેટાનું શાક બી નહીં. 2-3 દિવસ અહીંયા મેં ઓલું હોટલોને ખાધું ને ત્યાં મારી મજા બગડી ગઈ. ભાઈ એકલો હું અહીંયા રોકાતો વધારે, તો ભાઈ એકલા આટલું ટિફિનને થોડું કંઈ મંગાવવું, અહીંથી લઈ આવું ને ખાવું નહીં એમ લાંજ્યા કરતો. સવારે જરાક રજા આપી હતી ને તો મજા આવે પછી. તો મિત્રો અત્યારે જો અમારી ઢીંગોડીને ઉરાઈ દીધી. હવે આગળ દૂધ પાઈને કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. તો મિત્રો અત્યારે અમે હાંજના આવી જાય કેવલભાઈ ને બે દુકાને સોડા પીવા માટે. ફેવરેટો જંજીરા નાખીને કઈ ઘટે જ નહીં. ઓર્ગેનિક સોડા. અમે ગયા હતા ખેતર, એક કામ કરો, બોર્ડ રિપેરિંગ કરવા ગયા હતા. હમણાં આમ બાકા જગ્યાએ બોલી ગઈ. હાલ હવે ખાટીમાં જવું ને. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 11:10 વાર છે જો ઘડિયાળમાં. ને વ્લોગ તો એમાં 3 વાગ્યા અમે દુકાને બેઠા હતા ને ફોન આવ્યો. મારા મમ્મીના કાકા છે એ મરી ગયા, ડેથ થઈ ગઈ. પછી અમે મા દીકરો ત્યાં ગયા હતા ભળવા, તો હેઠ આગળ આવ્યા. હવે જમવા બેઠા જમી ને પછી આરામ કરીએ બધા. તો મિત્રો અત્યારે વાગી ગયા રાતના 11:30. અમારી ઢીંગલી અહીંયા હુતીશ ને ઢીંગલીની બાજુમાં એની મમ્મી હુતીશ. અમારી ઢીંગલીનું નામ છે ને હમણાં અત્યાર સુધી રાખ્યું નથી. કાલ રાખ્યું એનું નામ રાખ્યું પ્રેક્ષા. એનો રાશિ આવી હતી, કન્યા રાશિ આવી હતી. ગુરુદાદા કે એક શું કહેવાય કે પ એનો અક્ષર આવ્યો, પ ઉપરથી જ રાખવાનું. એનું નામ પછી છે ને અમે પ્રેક્ષા રાખી દીધું, પ્રેક્ષા. તો વિડીયોમાં બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.